રાજકોટના બ્રાહ્મણ બોર્ડિંગ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા અષાઢી બીજથી અન્નપૂર્ણા સંકલ્પ પ્રોજેક્ટ શરૂ થવા જઈ રહ્યો છે. આ યોજના હેઠળ જરૂરિયાતમંદ બ્રાહ્મણ પરિવારોને માત્ર 20 રૂપિયામાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવાશે. વયોવૃદ્ધ, વિદ્યાર્થીઓ, દર્દીઓ અને નોકરિયાત વર્ગના લોકોને આ પ્રોજેક્ટનો વિશેષ લાભ મળશે, જે એક સરાહનીય પહેલ છે. બ્રહ્મ સમાજ સામાજિક જવાબદારીના ભાગરૂપે અગાઉથી જ જ્ઞાન સંકલ્પ અને શ્રવણ સંકલ્પ જેવી સેવાકીય યોજનાઓ ચલાવી રહ્યું છે. છેલ્લા 8 વર્ષથી ચાલતી જ્ઞાન સંકલ્પ યોજનામાં 250થી વધુ તેજસ્વી બાળકોને નિઃશુલ્ક શિક્ષણનો લાભ આપવામાં આવ્યો છે. સમાજ સેવાના આ નવા પગલાંથી જરૂરિયાતમંદ પરિવારોને મોટી રાહત મળશે અને સેવાકીય પ્રવૃત્તિઓને નવું બળ મળશે. બ્રહ્મ સમાજના આગેવાન દર્શિત જાનીએ અબતક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી હતી. નમસ્તે, હું દર્શિત જાની, સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટના પ્રમુખ તરીકે. સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટની અંદર અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતી આવે છે, જેમાં જ્ઞાન સંકલ્પ યોજના, શ્રવણ સંકલ્પ યોજના. આ બે યોજના સમાજમાં અમે એવી રીતે લાવી છે કે જ્ઞાન સંકલ્પ યોજનાની અંદર ધોરણ 9થી વિદ્યાર્થીઓને એડોપ્ટ કરી અને હાયર એજ્યુકેશન સુધીનો તમામ ખર્ચ બ્રહ્મ સમાજ પોતે ઉપાડે છે. આ યોજનાની અંદર 2 વિદ્યાર્થીઓ અમારી એવી પણ છે કે જે અત્યારે હાલ CA થઈ અને સમાજમાં CA તરીકેની સેવા આપે છે. તમને જણાવતા આનંદ થશે કે આ યોજનાના એક વિદ્યાર્થીનું ઈસરોની અંદર પેપર સિલેક્ટ થયું. આ અમારા માટે એક ગૌરવની ક્ષણ કહેવાય. આવી જ રીતે અમારી શ્રવણ સંકલ્પ યોજના પણ કાર્યરત છે. આ યોજનાની અંદર સમાજના નિરાધાર અને વયોવૃદ્ધ પરિવારોને એમના ઘરે એમના નામનો અથવા કોઈપણ જાતના ફોટો લીધા વગર એમના ઘેર દર માસે એક રાશનની કીટ અમે લોકો પહોંચાડીએ છીએ. આવી જ સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં અમને લોકોને એક નવો વિચાર આવ્યો કે ભાઈ અહીંયા રાજકોટની અંદર સિટીની વચ્ચે બ્રાહ્મણ બોર્ડિંગ ખાતે આપણે આપણા સમાજના લોકોની જમવાની વ્યવસ્થા બપોરે એક ટાઈમ કરીએ તો આવા જ એક શુભાશયથી આવતીકાલે એટલે કે અષાઢી બીજના દિવસથી બ્રાહ્મણ બોર્ડિંગ ખાતે બપોરે એક ટાઈમ માત્ર ₹20માં અનલિમિટેડ જમવાની શરૂઆત અમે લોકો કરવા જઈ રહ્યા છીએ. તો સમાજના તમામ લોકોને હું અપીલ કરું છું કે આ યોજનાનો લાભ લે. આવતીકાલે બ્રાહ્મણ બોર્ડિંગ 6 રજપૂતપરા ખાતે આપ પધારો. ભવિષ્યના જે અમારા સંકલ્પો છે એની અંદર સમાજ માટે સાંત્વના સંકલ્પ કે બ્રાહ્મણ કોઈ પણ પરિવારના ઘેર અવસાન થાય અને એમના ઘરે એ દિવસે ભોજન ન જ બનતું હોય તો આ દિવસે બ્રહ્મ સમાજ આવા પરિવારોના ઘેર ભોજન મોકલવાની વ્યવસ્થા પણ આવનારા દિવસોમાં ગોઠવવાનું છે. આવી જ રીતનો એક બીજો પ્રોજેક્ટ સૌભાગ્ય સંકલ્પ કે જેની અંદર સમાજમાં જે બેન વિધવા છે એ ઘેર પાછી આવી હોય આવી બહેનોને બ્રહ્મ સમાજ તરફથી 51,000 રૂપિયા આપી અને એમને એમનું જીવન પુનઃ પાછું શરૂ કરવા માટેની પણ એક યોજના અમે આવનારા દિવસોમાં લાવવાના છીએ. બસ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આવી જ સેવાકીય પ્રવૃત્તિઓ બ્રહ્મ સમાજ અને અમારી ટીમ કરતી રહે અને આપ સૌનો સાથ અને સહકાર મળતો રહે. અસ્તુ.